હરણી દુર્ઘટનાને લઈને વડોદરા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. સાંભળીએ તેઓને. अपना बड़ौदा शहરના હાંડી ખાતે આવેલ મોટનાથ લેકમાં લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના, જેમાં આપણા 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને 2 એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે તે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે, કોઈ સ્થાનિક લોકોના ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસીઓને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે. અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારના ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી. બચાવ અને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી. રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે, જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે. ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને SSG ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જોઈએ જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો એના વિરુદ્ધમાં IPC 304, 308, 114 અને સાથોસાથ 337 અને 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા. ગઈકાલે જો 3 જેટલા જો આરોપીઓના, જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથે સાથ આપણા જો સેફટી માટે જો હોય છે બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એના ધરપકડ કરવામાં આવ્યા. અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા. અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી FIR દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે. આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના ડીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના, આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે જો એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાત્રે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી જોઈએ, જેમાં અમને આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ એમાં જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આવ્યા અને પછી એના બી અટક કરવાની કાર્યવાહી થઈ. અત્યારે મેડિકલ અને બીજી પ્રોસિજર ચાલુ છે. અમુક 3-4 જેટલા લોકો એવું હતા જેના 18 પછી એના એડ્રેસો બી ચેન્જ થયા હતા જોઈએ. આ બી અમે લોકો વેરીફાઈ કર્યા, નયા એડ્રેસ લીધા જોઈએ. સાથોસાથ અમે જો કંપનીના 15 ડાયરેક્ટરો પૈકી એકાકના મૃત્યુ પણ થયેલા છે એવું પણ આપણા તપાસ દરમિયાન અમે જાણવા મળી રહ્યા છે. તો આ બી અમે લોકો ખરાઈ કરીએ છીએ જો પૂરા જોઈએ. અને સાથોસાથ આ કંપની તરફથી જો પેટા કોન્ટ્રાક્ટ તરીકે બી કોઈને આપવામાં આવેલા હોય, કોઈને રન કરવા માટે આવેલા, એના ઉપર બી તપાસ ચાલી રહી છે. એના બી કોર્પોરેશનના મદદ લઈને કે આ લોકો જો ત્યાં રન કોણ કરતા હતા, બોટ ક્યાંથી આવી હતી, કોણ એના ઓપરેટ કરતા હતા અને શું આ લોકો સબલેટિંગ જો રીતે કરી આમાં કોણ હતા એના બી ચાલુ છે. આ નામો સિવાય FIRમાં કુલ 18 નામો છે અને એના સિવાય તપાસ દરમિયાન જે નીકળે તે આ પ્રકારના જો એમાં પૂરી અમારી ઇન્ક્વાયરી જો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આ ઇન્વેસ્ટિગેશન પ્રોપરલી ચાલુ રહે અને સહી તમામ આરોપીઓ ઉપર કોઈ પણ પ્રકારના કોઈ કચાશ બાકી નહીં રહે. નામદાર કોર્ટમાં એના બરાબર એના ઉપર જો એ પુરાવા અમે પેશ કરી શકીએ એના હિસાબથી આ તપાસ જો ACP ક્રાઇમ બ્રાન્ચ મિસ્ટર રાઠોરને આપવામાં આવી છે અને એક એના માટે એક SITની રચના કરવામાં આવી છે, જેમાં એડિશનલ CP શ્રી મનોજ નીનામાજી, 2 DCP અને ક્રાઇમ બ્રાન્ચના PI અને લોકલ PI એના સાથે અલગ અલગ જો સિલેક્ટ કરીને જો ટીમ આ લોકો બનાવે એના કરવામાં આવી છે. તો અલગ અલગ દિશામાં કામગીરી ચાલુ છે અને આ પણ અમે જોઈએ છીએ જેટલા લોકોને અત્યારે ધરપકડ થઈ છે કે એનાથી અમે વધારે વિગતો લઈએ છીએ કે આ લોકો કોના જો સબલેટ કરે અને ક્યાં ગયા અને ખરેખર કોણ બોટ ચલાવનાર કોણ હતા, આ લીગલી ઓથોરાઇઝ હતા કે નહીં, કોર્પોરેશનના જો એના સાથે કરાર થયા છે એના બી તમામ કાગળો મેળવી લેવામાં આવેલા છે
અને આ કાગળોને અભ્યાસ કરીએ છીએ કે કંપની અને કોર્પોરેશનના વચ્ચે કઈ પ્રકારના કરાર થયા હતા અને કરારને ક્યાં ક્યાં ઉલ્લંઘન થયા છે આ દિશામાં પૂરી કાર્યવાહી ચાલુ છે. બનાવ બહુ દુઃખદ છે અને અત્યાર સુધી બનાવમાં કુલ 14 પૈકી 11 લોકોના અંતિમ વિધિ પૂરી થઈ ગઈ છે. 3માં અત્યારે કોલ્ડ સ્ટોરેજમાં બોડી રાખવામાં આવી છે. એના સગા સંબંધીઓ બહાર ગામ છે. જ્યારે આવી જશે ત્યારે જો આના બી અંતિમ વિધિ થશે જો અને આ બધાને અમે એશ્યોર પણ કરીએ છીએ અને સરકારશ્રીની બી સૂચના છે કે કોઈ પણ પ્રકારના કોઈ પણ જો ગુનેગારના છોડવામાં આવશે નહીં. આ એફઆઈઆરમાં જે રીતે મેં बताया कि जो कॉर्पोरेशन तरफ से फरियाद आई છે जो કંપનીના તમામ હોદ્દેદારો કંપનીના હોદ્દેદારોમાં આ 15 લોકોનો જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપરથી જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જો પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે. આ કોના રિપોર્ટ કરતા હતા કોણ એના ઓપરેટ કરતા હતા ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે. તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી. આ ફરિયાદ કોર્પોરેશન તરફથી છે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ રહેતા છે. અમુક નામો એવા છે જે એમાં એઝ અ ડિરેક્ટર જે કદાચ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો હોય અને અમુક ડિરેક્ટર નીકળી ગયા હોય કે નવા એવું કશું આપણું છે તપાસમાં? આ જો કંપની બની હતી જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે. પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા 4 ઓવર એડ થઈ ગયા જો 6 થઈ ગયા. પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5%થી લઈને 10% તકના જો અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જો પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જો જેટલા બી લાયબિલિટી અને એસેટ રહેશે કે ઇટ ઇઝ ઓલ્સો એગ્રીડ બાય એન્ડ બિટવીન ધ પાર્ટીઝ હિયર ટુ ડેટ ધ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ એન્ડ ન્યૂ પાર્ટનર્સ shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs Kotia Project. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલાં 2 નીકળી પણ ગયા હતા લેકિન 4 ઓવર થયા પછી 6 થયા પછી 9 ઓવર એડ થયા તો તમામ લોકો ઇક્વલી આમાં જો રિસ્પોન્સિબિલિટી અમે આ એફઆઈઆરમાં છે હમણાં છે દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા जो कॉर्पोरेशन तरफ से डॉक्यूमेंट्स અને ફરિયાદ થઈ છે પાર્ટનર્સ છે પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં બહાતી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે. જૂના એડ્રેસ હતા. એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરી એના દેહાંત પર થયેલા છે જો તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ. કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે આમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. ના એના માટે બોલ્યું છે કે અત્યારે જો પ્રથમ દૃષ્ટિએ જો અમે કમ્પ્લેન મળી છે અબ પછી જેટલા લોકો આ પકડાયા છે આ લોકો કોનો કોન્ટ્રાક્ટ હતા સબ કોન્ટ્રાક્ટ ક્યાં ગયા ક્યાં વાયલેશનો થયા છે પૂરા અમે લોકો અંદર તક જવાના છીએ. અને એના પ્રાથમિક જો આપણે ઇન્ફોર્મેશન છે કે ચલાવનાર બીજા હતા. સબ લેટિંગ બધી થઈ હતી જો અલગ અલગ જગ્યાએ બોટો આવી બોટના યાંત્રિક જો ટેસ્ટિંગ થાય છે જો એના અલગ જોગવાઈઓ છે સરકારશ્રીને એના પાલનમાં ક્યાં ક્યાં ચૂકો થઈ કોનો કરવાના હતા કોનો નહીં કરવાના આ બધા અમે લોકો અત્યારે કલેક્ટ કરીએ છીએ. એના માટે એફએસએલના પૂરી ટીમ લઈને પૂરી જગ્યાના પંચનામા સરકારી પંચોના રૂબરૂમાં પૂરા બોર્ડના જો યાંત્રિક જો ચકાસણી જો એક તો ઓવર આપના એના ઉપર જો કેપેસિટી ઉપર જો બેસાડવામાં આવે બીજા બી જેટલા પહેલુઓ છે તમામ પહેલું ઉપર એફએસએલ અત્યારે તપાસ બધાને જવાબ આપીશ બધાને. પ્રેસ નોટ આ બધા પ્રેસ નોટ આપીએ છીએ. આમાં જો પાર્ટનર્સ પકડાયા છે એક ભીમસિંહ કુડિયારામ યાદવ છે जो आना पार्टनर है आजवा रोड पर रहे छे। एक रश्मिकांत चिमनभाई प्रजापति है आ नडियाद में रहे छे पार्टनर। एक वेद प्रकाश रामपत यादव है आ आजवा रोड पर रहे छे। बाकी जो लोग अँ पकड़ाया था ऑपरेटर था अंकित वसावा और नयन प्रवीण भाई गोयल था बोट ऑपरेटर था। शांतिलाल ईश्वर सोलंकी आ जो है अपना त्या मैनेजर था। आपने प्रेस नोट अमे आपीए बधा रेडी है। प्रेस नोट बधाने अभी मळी जशे। आज बोट राइडर्स હતા डू दे हैव लाइसेंस एनी પાસે लाइसेंस છે આ બોટ રાઇડર્સ પાસે લાइसेंस છે ચલાવવાનું ડીડ બી ચેક થાય ને। आज मैं बोला कि જેટલા લોકો અત્યારે પકડાયા છે કે લાइसेंस છે क्या क्या છે क्या क्या वायलेशन थे एना